તો કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. આપણા વિડીયો જોતા હોય અને ગાયોવાળા હોય એ બધા મજામાં જ હોય. આર્યમાન ગીર ગૌશાળામાં પાછું તમારા બધાનું સ્વાગત છે. અને સામે તમે જો એક ગાય વિહાવાની છે, ફૂલ વેતર ઉપર આવી ગઈ છે. અને આમ જુઓ તમે નીચે દૂધ પણ જાય છે. જો તમે દૂધની ધાર નીકળે છે, જો ખીરું નીકળે છે. લગભગ આજકાલમાં ગાય વિહાઈ જશે અને વાછડી આવશે કે વાછડો એ તમારે કોમેન્ટમાં જરૂર કહેવાનું છે. અને આપણી પાસે હાલ કાબૂતરો, આર્ય અને આર્યનો દીકરો 3 બુલ છે. એમાંથી આ ગઈ કયા બુલથી પ્રેગ્નેન્ટ હશે એ પણ તમારે કહેવાનું છે. છેલ્લે હું તો કહીશ જ તમને, જ્યારે ડિલિવરી થશે ત્યારનો પણ આપણે આનો વિડીયો રાખશું. અને તમારે બધાને કહેવાનું છે કે કયા બુલથી પ્રેગ્નેન્ટ હશે, કારણ કે એનું વડા સ્ટ્રક્ચર જો કેવું જોરદાર બન્યું છે. બહુ જ ખૂબ સરસ અડર સ્ટ્રક્ચર બન્યું છે. અને આ બાજુ તમને આર્યની જે ગાય વિહાણેલ હતી એ તમને બતાવી જ હતી તાજી. અને આ બાજુ જો એક શ્વાન કપિલા છે. આ બાજુ આપણા કાબૂતરો નંદી મહારાજ. કાબૂતરો કેમ છે? કાબૂતરો વાહ કાબૂતરો એકદમ શાંત અને સ્ફૂર્તિવાળો નંદી. આ બાજુ જુઓ તો આ બાજુ જે આ લીલડો છે એ આર્ય નંદીનો દીકરો છે. પણ એક રીલ આપણે મૂકેલી છે લીલડા વાછડાની આપણી ગૌશાળામાં. એ વાછડો પણ આ જ ખૂટનો છે. આ ખૂટ તમે જુઓ કેવો જોરદાર છે. બસ આના બચ્ચા પણ 1 નંબર આવે છે. 1 નંબર એટલે 1 નંબર. ખૂબ જ જોરદાર બચ્ચા આપે છે. છેલ્લે આર્ય નંદી મહારાજ. આર્ય જો તમે આર્ય તો આ વસ્તુ જ આખી અલગ છે. તો કહેવાય ને કે નકશો હે નકશો. આર્યા અરે શું કરે મારો દીકરો? અરે મારો દીકરો ફડકે થોડોક શું હે. પાછો હા આર્યનો દીકરો છે. પાવર તો થોડોક હશે જ એમાં. આર્યના જેટલા પણ દીકરા છે એ સ્ફૂર્તિમાં અને પાવરમાં ખૂબ જોરદાર એવા છે. અને આમાં પણ એટલો પાવર તો હશે જ. આ બાજુ પણ જુઓ તમે બીજી બધી ગાયો છે, જેમાં અમુક ગાંડિયાની છે, અમુક ગોપાલની છે. સ્પેસિફિક તો બધાની કહી નહીં શકું, પણ તમે જોવો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ ગાય કઈ ટાઈપની છે. આ જ તમે જોઈ લો કે આ જે લગભગ ઓળખી છે, પણ આની જે બ્યુટી સુંદરતા છે ને એ તમે જુઓ, ટોપ ક્લાસ સુંદરતા છે. કાંઈ પોઈન્ટ ઘટતો નથી યાર. સિંગ કેમ છે, કાન, મોઢું, કપાળ, કોટ
અંબાઈ ઊંચાઈ બધું આવી ગયું, એમાં કાંઈ ઘટે જ નહીં. ભાર્ય બતાવજો અભાગી, આ એ ઓળખી. આ પણ જુઓ તમે ગાય, આમાં પણ શું ઘટે ગયો, એકદમ કુંઢી, આમ ગરડિયા જેવા સિંગમાં છે ને, જોરદાર. ઘણા સમયથી આપણા વિડીયો આવતા નહોતા, એટલે બધાને એમ થયું કે વિડીયો આવશે નહીં, પણ ચિંતા ના કરો, આર્યમાન ગૌશાળાના વિડીયો તો આવશે ને આવશે જ, બરાબર છે. આ ગાય પણ તમે જુઓ, ખૂબ જોરદાર ને ખૂબ સરસ ગાય છે. હેડ લગભગ આ આર્યની છે, ફાઇનલ હું તમને નથી કહેતો, કારણ કે મારી પાસે પૂરી ડિટેલ નથી. હર્ષિતભાઈ પાસે પૂરી ડિટેલ હશે. આ ગાય 99% આર્યની છે, 100% નથી કહેતો તમને. પણ ગાય કેવી છે એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણને તો આ ગાય ખૂબ પસંદ આવી, જુઓ તમે, ખૂબ એટલે ખૂબ સરસ ગાય છે. વાહ વાહ વાહ, જોરદાર. હે પ્રિયું પાછળ જો, આ તો જો હંતાઈને ઊભી છે. જે હારી ગાયું થાય તો પાછળ હંતાઈને ઊભી. હવે આ ગાયને આ સિંગ પેટર્ન ને આ ક્યાં હવે ચડે છે, આમાં એલું કંઈ રહ્યું જ નથી હવે ક્યાંય. પહેલાં તો શું કે માલધારી પાસે આવી ગયું હતી બધી, કે જે કહેવાય ને માંદી ના પડતી, આમ હાલવામાં ઘોડાની જેમ દોડતી, બોડી સ્ટ્રક્ચરની જોરદાર હતી. સમજા, હવે ગાયનો ખોરાક એ પ્રમાણે થઈ ગયો, પ્લસ કે શું કે બધા નંદી ને એ બધું બગડ્યું ને, એમાં બધું બગડ્યું વધારે. પણ હજી વાંધો નથી, જે સંવર્ધન ઉપર ધ્યાન આપે છે જે સરખી રીતે, એને ત્યાં ગૌધન હજી સારા છે અમુક જગ્યાએ. અને આપણે પણ બનતો પ્રયત્ન એવો જ છે કે આપણી પાસે દૂધ, રૂપ, બોડી સ્ટ્રક્ચર, ફિટનેસ બધું આવે, જેથી આગલી પેઢી ખૂબ સારી બને, ગાયોનું ભવિષ્ય સારું બને. કારણ કે જો ખાલી રૂપ હોય છે ને દૂધ નહીં હોય ને, તો એ કંઈ કામનું નથી. રૂપથી કાંઈ થઈ ન શકે, બરાબર. અને ખાલી દૂધ હોય ને રૂપ ના હોય તો પણ એ કંઈ કામનું નથી. સમજ્યા તમે? બંને વસ્તુ હોય, રૂપ, દૂધ, બોડી સ્ટ્રક્ચર, તો ખૂબ સારી ગાય બને, ખૂબ સંવર્ધન સારું થાય. આ રેડી જુઓ તમે કેમ છે, કાળી કાબરી. આ બાજુ પણ ગાયો છે બધી, આ પણ આર્યની જ છે, ખૂબ સુંદર ગાય છે. આર્યની મોસ્ટલી ગાયો ખૂબ સુંદર ને ખૂબ રૂપાળી હોય છે. આ તો ફાઇનલ આર્યની જ છે, એવા તો જોઈને ખબર પડી જાય. આર્યના જે મોસ્ટ ઓફલી ઓળખા એવા છે, એના સિંગ પેટર્ન, હેડ સેમ ટુ સેમ આ ગાય ઉપર જ ગયું છે, એટલા માટે. અને આ તમે જુઓ, આ કેની હશે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે, પછી હું તમને જવાબ દઈશ કે આ કેની છે, બરાબર. અને આ બાજુ જુઓ તમે, એ નંદી છે. વાહ વાહ, આર્યનો જે દીકરો છે. આપણે વાંધો નથી, પણ બીજા કોઈ વાડામાં આવે તો અંદર આવવા ના દે, એનો પાવર છે. અને કોઈ પણ નંદીનો પાવર ને સ્ફૂર્તિ ના હોય તો એ નકામી કહેવાય, બરાબર.